હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે અડધો કપ જેટલા ઘઉં, અડધો કપ બાજરી, અડધો કપ ચોખા અને અડધો કપ જુવાર લઈ લઈશું। અને સાથે આપણે 2 ચમચી તુવેરની દાળ, 2 ચમચી અડદની દાળ, 2 ચમચી ચણાની દાળ અને 2 ચમચી મગની દાળ લઈ લઈશું। તો હવે એક બાઉલ લઈ લઈએ, તેમાં આપણે ઘઉં, બાજરી, ચોખા અને જુવાર ઉમેરી દઈશું અને તેને પાણી વડે ધોઈને સાફ કરી લઈએ। ત્યારબાદ તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ। હવે આપણે એક બીજું બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે તુવેરની દાળ, ચણાની દાળ, અડદની દાળ અને મગની દાળ ઉમેરી દઈએ। હવે દાળને મિક્સ કરી દઈએ અને ત્યારબાદ પાણીથી ધોઈને સાફ કરી લઈએ। અને હવે દાળમાં આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને તેને પણ આપણે 4 થી 5 કલાક માટે પલાળી દઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે 5 કલાક બાદ જોઈએ તો ચોખા અને બધું અનાજ સારી રીતે પલળી ગયું છે। બસ આવી રીતનું થઈ જાય ને એટલે આપણે તેને એક ચારણીમાં ચાળી લઈશું અને ત્યારબાદ તેને આપણે એક કોરા કપડામાં લઈ લઈશું। હવે આ અનાજને આપણે કપડામાં આવી રીતે ફેલાવી દઈએ અને ત્યારબાદ 2 કલાક માટે પંખાના પવનમાં સુકાવા દઈએ। 2 કલાક બાદ તમે જુઓ તો આવી રીતે એકદમ સરસ કોરું અનાજ થઈ ગયું છે, પણ તેમાં હજી થોડો ભીનાશનો ભાગ છે। બસ આવું રહે ને ત્યારે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું અને પલ્સ મોડ ઉપર રાખીને આવું અધકચરું ક્રશ કરી લઈશું। તો દાળ પણ એકદમ સરસ પલળી ગઈ છે, તો તેનું આપણે પાણી નિતારી લઈશું અને ત્યારબાદ એક પ્રેશર કુકર લઈને તેમાં દાળ આપણે ઉમેરી દઈએ। હવે સાથે આપણે મિક્સર જારવાળું મિશ્રણ પણ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે 4 કપ જેટલું પાણી ઉમેરી દઈએ। હવે આપણે અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તેલ ઉમેરી દઈએ અને ત્યારબાદ 4 ચમચી જેટલા સિંગદાણા ઉમેરી દઈશું। હવે ઢાંકણ દઈને પ્રેશર કુકરમાં 4 સીટી આપણે થવા દઈશું। હવે આપણે એક બીજું પ્રેશર કુકર લઈ લઈશું અને તેમાં આપણે અડધો કપ લીલા ચણા, અડધો કપ લીલી તુવેરના દાણા અને અડધો કપ વટાણા ઉમેરી દઈશું અને સાથે આપણે અડધો કપ સમારેલું બટેટું અને સમારેલું ગાજર ઉમેરી દઈએ। હવે આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીને તેમાં 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરીને ઢાંકણ બંધ કરી તેમાં પણ આપણે 2 વિસલ થવા દઈશું। અહીં પ્રેશર કુકરમાં 4 વિસલ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે બધું જ અનાજ કેટલું સરસ બફાઈ ગયું છે। આવી રીતે એકદમ સરસ અનાજ બફાઈ જાય ને તો પ્રેશર કુકરને સાઈડ પર રહેવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે વટાણા, તુવેર, બટેટા પણ એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે આપણે ખીચડો વઘારવાની શરૂઆત કરીએ। તો એક કડાઈમાં આપણે 2 મોટી ચમચી તેલ ઉમેરી દઈએ અને સાથે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને હવે તેને ગરમ કરી લઈએ। ઘી અને તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું અને અડધી ચમચી હિંગ ઉમેરી દઈએ અને વઘાર તૈયાર કરી લઈએ। ખીચડાનો વઘાર તમે એકલા તેલમાં પણ કરી શકો છો, પણ વઘારમાં થોડું ઘી ઉમેરવાથી ખીચડો ખાવામાં ખૂબ સરસ લાગે છે। તો હવે આપણે તેલમાં 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ અને તેને 1 મિનિટ માટે સાંતળી લઈએ। ત્યારબાદ આપણે તેમાં અડધો કપ સમારેલું ટામેટું ઉમેરી દઈશું અને તેને પણ 1 મિનિટ માટે તેલમાં સાંતળી લઈએ અને ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ।
આપણે અગાઉ અનાજ બાફવામાં અને લીલા શાકભાજી બાફવામાં પણ મીઠું ઉમેર્યું છે, તો મીઠું ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખીશું. ત્યારબાદ 5 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને એકદમ સરસ ટમેટાને ગળવા દઈએ. આવી રીતે એકદમ સરસ ટમેટા ગળી જાય ને ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને બાફેલું શાક ઉમેરી દઈએ. હવે બાફેલા શાકભાજીને આપણે વઘારની સાથે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. આવી રીતે એકદમ સરસ ઉકળી જાય ને અને તેલ છૂટું પડવા લાગે ને ત્યારે આપણે તેમાં બાફેલું અનાજ ઉમેરી દઈશું. હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ખીચડાને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. 2 થી 3 મિનિટ બાદ હવે ખીચડો ઉકળીને એકદમ સરસ આવો એક રસ થઈ ગયો છે. બસ આવી રીતનો થઈ જાય ને એટલે આપણે તેમાં અડધા લીંબુનો રસ અને 4 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ખીચડો આવો થોડો ઢીલો હોય ને ત્યારે જ આપણે ગેસ ઓફ કરી દઈશું. જેમ જેમ ખીચડો ઠંડો થશે ને તેમ તે પહેલાં કરતાં થોડો ઘટ તૈયાર થશે. તો હવે આ ગરમ ગરમ ખીચડાને આપણે મસાલા દહીં અને કાંદાની સાથે સર્વ કર્યો છે, પણ તમે તેને મસાલા છાશ અથવા તો કઢી સાથે પણ ખાઈ શકો છો. તો હવે આપણે ઉપરથી થોડું ઘી ઉમેરીશું. તમે ઘીની જગ્યાએ સિંગ તેલ પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો. તો તમે એકવાર આ ખીચડો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.